ગુડ મોર્નિંગ ઇન્ડિયા. નાનાને ના નમસ્કાર, મોટાને મોટા નમસ્કાર. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે અમારા ઘરે અમદાવાદથી મારા ફઈ આવ્યા છે, સાથે ફુવા, હિતાજ, મંત્ર બધા જ આવ્યા છે રક્ષાબંધન કરવા માટે. આજે 2 વાગ્યાનું મુહૂર્ત છે રક્ષાબંધનનું, તો પછી મારા પપ્પાને છે ને મારા ફઈ રાખડી બાંધશે. તો હમણાં મારી દીદી પણ આવવાની છે, તૈયાર થાય છે. તો હમણાં ચાલો વાટ જોવી ક્યારે આવે છે. સારું ને મંત્ર? સારું ને? સુરત કેવું લાગ્યું? મસ્ત લાગ્યું ને? હમણાં આપણે જાવું ફરવા. હો ભાઈ, કેવું લાગ્યું સુરત? મસ્ત મસ્ત. હા લો કેમ છે? મજામાં? મને ફઈ, ફુવા, રીતા, મંત્રાને મળીને મને બહુ ખુશી થાય છે. અત્યારમાં મમ્મી પપ્પા પણ તૈયાર થઈ ગયા છે. હેપી રક્ષાબંધન મમ્મી. જય ગુરુદેવ પપ્પા. ફઈ અને મમ્મી શું કરે છે? ઊંધિયું બનાવી છે. ઊંધિયું બનાવો છો? એટલી બધી શાકભાજી પડી છે એમ ને? મંતુભાઈ તમે ખાવાના? નહીં. કેમ નહીં? નથી ભાવતું? હિતેશભાઈ તમને ભાવે છે? નહીં. લો એમને નથી ભાવતું. લો કાંઈ વાંધો નહીં, આપણે ઊંધિયાનું શાક નહીં પણ રસો કરીને પીવડાવી દઉં. બસ હાલશે ને? હાલશે ને રસો? કેમ નહીં હાલે? હવે રસો છે આ તો. અત્યારે બધા જ આવી ગયા છે અમારા ઘરે, અને તીથુ, એશુ, મંત્ર એ બધા રમે છે. મારા નાના મામી પૂરીઓ તળે છે. વાહ વાહ, હજી તળજો. શોભાઈ કપડા હંગેલે છે, આ ત્રણે ફોન જોવે છે.
ચાંદીની રાખડી આપ્યો. કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. હતી અમારા ઘરની રક્ષાબંધન. તમારા ઘરની રક્ષાબંધન કેવી ગઈ મને કોમેન્ટમાં જરૂર કહેજો. પણ એક દિક્કત થઈ ગઈ હતી, હું આજે પડી ગયો હતો બીમાર, એટલે આખા બ્લોગમાં મેં ખાલી સંગીત જ મૂક્યું છે. તો તમને કેવો લાગ્યો બ્લોગ મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.